મમ્મી, તું મને મૂકીને ક્યાં જાય છે? 4 વર્ષની આ બાળકીની વેદના સાંભળીને તમે પણ રડી પડશો. વાત કંઈક એવી છે કે માં શબ્દને પૂનમ હજુ તો સમજી પણ નહોતી શકી અને એની માં 4 વર્ષની પૂનમને એ મૂકીને ભગવાન પાસે જતી રહી હતી. થોડા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં બનેલી આ એક સત્ય ઘટના જે દરેક મા બાપ અને દરેક સંતાન જરૂરથી સાંભળજો. અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, આ વાત એની છે કે સૌરાષ્ટ્રમાં એક ગામમાં રહેતા પોતાના પરિવારની સાથે પૂનમ રહેતી હતી. પૂનમને સંતાનમાં 2 બાળકો હતા. પૂનમના લગ્ન 8 વર્ષ પહેલાં પંકજ સાથે થયા હતા. પૂનમ અને પંકજને સંતાનોમાં 2 બાળકો હતા. એમાં ખાસ કરીને એક મીના અને બીજું મનીષ. આ બંને બાળકો સાથે તેમનું જીવન પસાર થતું હતું. વાત કંઈક એવી છે કે લગ્ન એમના જ્યારથી થયા છે ત્યારથી લઈને પૂનમને પોતાનું જે ઘર કામ હોય એમની સાથે સાથે ખૂબ મહેનત કરવી પડતી. કારણ કે પંકજ એવું નહોતું કે પંકજની સ્થિતિ નબળી હતી, પંકજ ઘરમાં વ્યવસ્થિત રીતે કમાઈ નહોતો શકતો, આવી કોઈ પણ વસ્તુ હતી નહીં અને છતાં પણ પૂનમને ખૂબ વધારે કામ રહેતું હતું. એનું કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો. પંકજ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 11 વાગ્યા સુધી એ ઓફિસે જતો રહેતો અને જ્યારે ઓફિસેથી આવે ત્યારે આવીને તે એમના ભાઈઓ સાથે બેહવાનું પસંદ કરતો. પરંતુ ક્યારેય પણ તેમણે પોતાની પત્નીને સમય આપ્યો નહોતો. ક્યારેય પણ પત્ની સાથે એમણે વાતો પણ કરી નહોતી કે તારા જીવનમાં શું ચાલી રહ્યું છે. ધીમે ધીમે આ સમય તો ચાલુ રહેતો હતો, પરંતુ હવે જે પૂનમ છે એ જિંદગીમાં આગળ વધવામાં કંટાળી રહી હતી. કારણ કે પોતાનો એક સહારો પતિ જ પોતાની સાથે વાત કરતો ન હતો, વ્યવસ્થિત રીતે એમના જીવનમાં ધ્યાન નહોતો આપતો. પરંતુ પોતાના બાળકોનું વિચારીને પૂનમ આ બધું લેટ ગો કરતી. કારણ કે નાના બાળકો હતા, એમાં એક મનીષ અને બીજી મીના, આ બંનેની સાથે પોતાનો દિવસ પસાર કરી લેતી. આ પૂનમ હવે તો થાકી હતી. હવે તો હદ થતું હોય એવું એમને લાગી રહ્યું હતું. એક દિવસની વાત છે કે પૂનમ રાત્રે 11 વાગ્યે પોતાનું કામ પતાવીને પોતાના બેડરૂમમાં જાય છે. બેડરૂમમાં જતાની સાથે જ એમના દીકરાઓ છે, એમનો બાળક છે, એમને પૂછે છે કે મમ્મી, તું સવારના 4 વાગ્યે ઉઠે છો અને સાંજે 11 વાગ્યા સુધી તું કામ કરે છો, મમ્મી તું થાકતી નથી? મમ્મીએ સરસ મજાનો જવાબ આપ્યો, બેટા હું થાકી તો જાઉં છું, પણ તારા ચહેરા ઉપર ખુશી રહે ને એટલે મને થાક ઓગળી જાય છે. અને આ પૂનમે પછી તો પોતાના બાળકોના માથા ઉપર હાથ ફેરવીને બંનેને સુવડાવી દીધા. પણ પૂનમને તો ઊંઘ આવી જ નહોતી રહેતી. કારણ કે જ્યારે એમને પોતાના પતિ વિશેના વિચારો આવે એટલે એ ઊંડા આકાશમાં જેમ ઉડી રહી હોય અને અંધારામાં ખોવાઈ ગઈ હોય એવું એમને લાગવા લાગે. કારણ કે એમને બીજો કોઈ વિચાર આવતો નથી. પરંતુ એમ ખેમ કરીને એમની સવાર પડે છે, વહેલી સવારે ઉઠીને ફરી તે કામે લાગી જાય છે. આવું તો એમનું નિત્યક્રમ થવા લાગ્યો હતો. રોજે ઉઠીને કામ કરવાનું, બસ જીવનમાં કામ કામ અને કામ. ક્યારેય પણ પોતાનો પતિ એમની સાથે પોતાની હળવાશની પળો પણ માણે નહીં. બસ જીવનમાં પોતાના બાળકો સાથે થોડો એન્જોયમેન્ટ કરી લેતી આ પૂનમ હવે તો એટલી હદે કંટાળી હતી. પરંતુ હવે એમને એવું લાગતું હતું કે ધીરે ધીરે આ બધું બરાબર થઈ જશે. દિવસો પણ એવા આવ્યા. થોડા દિવસ એમનો પતિ જે છે આખરે પોતાના બાળકો સાથે તો વાત કરતો અને લાડ લડાવતો. એટલે પૂનમને એવું થયું કે હવે ધીરે ધીરે બધું સરખું થઈ જશે. પરંતુ આ ઘટનાએ ત્યાં અંજામ ન લીધો. પરંતુ આ ઘટના ત્યારે વિકરાળ બની કે જ્યારે પૂનમને પોતાનો ભાઈ ખૂબ વહાલો હતો. આ ભાઈ એમને મળવા જ્યારે પણ આવતો ત્યારે પૂનમ દોટ મૂકીને એમને ભેટી પડતી. એક દિવસની વાત છે કે જ્યારે આ એમનો ભાઈ સોનુ કે જે એમની વાઈફ સરિતાને કહીને અમદાવાદ જઈ રહ્યો હતો. વાત સાંભળજો, ખૂબ રસપ્રદ અને રોચક વાત અહીંયા બનતી જાય છે. આ પૂનમનો ભાઈ સોનુ જે છે એ અમદાવાદ એમની મિટિંગ અર્થે જઈ રહ્યો હતો. એટલે સરિતાને કહે છે, હું અત્યારે અમદાવાદ જાઉં છું, પણ વળતા મારી બહેન પૂનમને મળવા માટે જવાનો છું. આટલા શબ્દો કહીને તે પોતાના ઘરેથી નીકળી જાય છે. પરંતુ આ શબ્દો એના જીવનના અંતિમ શબ્દો બની જાય છે. જી હા દોસ્તો, એમનું એક્સિડન્ટ થાય છે અમદાવાદ પાસે આવેલા હાઈવે ઉપર અને એમનું ત્યાં જ ઘટના સ્થળે મોત થાય છે. થોડીક ક્ષણોમાં પૂનમ ઉપર એમના ભાભીનો કોલ આવે છે અને પૂનમ જે છે વધારે ખુશ થઈ જાય છે કે એમના ભાભીનો કોલ આવ્યો. પરંતુ જ્યારે કોલ રિસીવ કરે છે ત્યારે એમને ખબર પડે છે કે એમના ભાભીના કોલમાંથી એમનો જે છે ભાઈનો એમના બીજા ભત્રીજા બોલી રહ્યા હતા, જેમાં એવું કહ્યું કે તમારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો. આ શબ્દો સાંભળતાની સાથે જ પૂનમ ત્યાંને ત્યાં ઢળી પડે છે. થોડાક ક્ષણોમાં ત્યાં એમનો દીકરો આવી જાય છે મનીષ. એ મનીષ ફોન ઉપાડે છે અને વાત કરે છે. એટલે કહે છે, બેટા તારા સોનુ મામા આ દુનિયામાં નથી રહ્યા, સોનુ મામા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.
થોડીવાર માટે આ મનીષ નામનો દીકરો પણ સ્તબ્ધ થઈ જાય છે અને પોતે પણ ઢળી પડે છે, પોતાના આંસુઓને રોકી નથી શકતો. તરત જ આ દીકરો દોડીને પોતાના પિતા પાસે જાય છે. પંકજ પાસે જઈને કહે છે કે પપ્પા, મારા મામા સાથે આવું થયું. પરંતુ એમના પિતા પંકજ તો હવે એમની એક મિટિંગની તૈયારીમાં હોય છે, એટલે કહી દે છે, બેટા, એ જે થયું એ હવે અત્યારે હું 7 દિવસ માટેની મિટિંગમાં જાઉં છું, એટલે મારે જો આ મિટિંગમાં ન જાઉં તો મોટું નુકસાન થઈ શકે એમ છે, એટલે હું ત્યાં નહીં આવી શકું. તમે ધીમે ધીમે બધી વિધિ પૂર્ણ કરી નાખજો, કારણ કે મારે જો અત્યારે હું આ મોટી મિટિંગમાં નહીં જઈ શકું તો મારા જીવનમાં મોટું નુકસાન થઈ શકે છે. આટલું કહેતાની સાથે જ હવે એમનો દીકરો પંકજ જે છે, નાનો હતો પરંતુ ખૂબ સમજદાર હતો, એમના પિતાની વાત સમજી જાય છે અને પિતાને કહે છે કે પપ્પા, તમે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, તમારા માટે તમારા જીવન કરતાં આ ધંધો મોટો છે, કારણ કે તમારા પરિવાર કરતાં તમારા માટે આ જ સર્વસ્વ છે, એવું કહીને તે દીકરો ત્યાંથી જતો રહે છે. એમને ખબર નથી હોતી કે એમની સાથે હવે શું ઘટના બનવાની છે. પૂનમ એમના ભાઈનો ઘરે અને હેમખેમ પહોંચાડવામાં આવે છે. 2 થી 3 કલાક જ્યારે પૂનમ પોતાના ભાઈના ઘરે જતી ત્યારે રસ્તામાં પસાર થતી. આ રસ્તામાં પસાર થતી પળો પણ એમને કાપવા માટે ખૂબ અઘરી પડતી, કારણ કે ભાઈને મળવાની ખુશી જ એમને એટલી હતી. પરંતુ આ વખતે તો હવે સમય એમને ક્યાં લઈ જઈ રહ્યો છે એની એમને કોઈ કલ્પના પણ નહોતી. પૂનમને હેમખેમ રીતે ત્યાં પહોંચાડવામાં આવે છે. પૂનમ ત્યાં જતાની સાથે જ પોતાના ભાઈનું શબ જોતાની સાથે જ તે ધ્રુસકે રડી પડે છે. થોડી વાર થતાની સાથે જ તેણી ત્યાં જ ઢળી પડે છે અને એ દ્રશ્યો જે સર્જાય છે, હવે તો મનીષ નામનો દીકરો અને દીકરી મીના પણ એમના મમ્મીની પાસે જાય છે, પરંતુ મમ્મી જે છે બેભાન હાલતમાં આવી જાય છે. પછી તરત જ દીકરા મનીષ એમને કહે છે કે હું મારી મમ્મીને હોસ્પિટલે લઈને જાઉં છું અને તમે આ બધી પરિસ્થિતિને સંભાળી લેજો. મીના, તું અહીંયા જ રહે. આવું કહીને તેણીને એટલે કે તેના મમ્મીને પૂનમને દવાખાને લઈ જાય છે. હોસ્પિટલમાંથી 4 દિવસે રજા કરવામાં આવે છે. ત્યારે આંખો ખુલે છે. રજા તો હજુ થતી નથી, પરંતુ જ્યારે આંખો ખુલે છે ત્યારે તે તેના બાળકોની સામે જોઈને મુસ્કુરાય છે અને કહે છે કે બાળકો, હવે તમારે પિતાને સહારે જ રહેવાનું છે. હવે તમારા માટે પિતાનો પ્રેમ મળશે, એ માતાનો પ્રેમ પણ હવે તમને પિતા આપશે. ધીમે ધીમે હવે આ પૂનમની સ્થિતિ પણ ખૂબ વિકરાળ બની જતી હતી. દિવસે ને દિવસે એમને જે કાંઈ પણ રોગ છે એ વધતા જતા હતા. એવા સમયે 7 દિવસ પૂર્ણ થાય છે અને પેલા મિટિંગમાંથી એમના હસબન્ડ એટલે કે મનીષ અને મીનાના પપ્પા પંકજ આવી જાય છે અને એ ઘરે આવતાની સાથે જ ઓર્ડર કરે છે, ક્યાં ગઈ મારી પૂનમ, ફટાફટ તું કોફી બનાવીને લાવ. આવું કટાક્ષ સાથે કહે છે અને પહેલાં તો એમના શાળાના અવસાનની પણ કોઈ પણ પ્રકારની જાણ એમને એવું કહેવામાં આવે કે ગંભીરતાથી લેતા નથી અને પૂનમને આવી રીતે બોલાવે છે. પરંતુ કેટલી વાર સાથ પાડવા છતાં પૂનમ નથી આવતી, એટલે એમનો નોકર જે છે કોફી લઈને આવે છે અને ત્યારે એ બધી ઘટનાની જાણ કરે છે કે આખરે એમના પત્ની સાથે શું થયું છે. થોડીવાર માટે તો એમના સ્થિતિ સ્તબ્ધ થઈ જાય છે, મૌન રૂપ ધારણ કરી લે છે, પરંતુ થોડી જ વારમાં દીકરો આવે છે. દીકરો કહે છે કે પપ્પા, તમારા માટે તો તમારા ધંધાની મોટી નુકસાની હતી, તમારા પત્ની અત્યારે જીવન મરણના ખેલ ઉપર રમી રહ્યા છે, એ તમારા માટે નુકસાની નથી. આટલા શબ્દો કટાક્ષ સાથે ક્યારેય પણ ન બોલેલો દીકરો મોટા અવાજ સાથે બોલે છે. થોડીવાર માટે તો પંકજ પણ સ્તબ્ધ થઈ જાય છે. એમને શું બોલવું કે શું કરવું એની કોઈ ખબર નથી પડતી. તાત્કાલિકના ધોરણે તે બાળકો સાથે દવાખાને પહોંચી જાય છે અને પૂનમના પગમાં પડી જાય છે. હવે તો પૂનમ પણ સહેજ 2 મિનિટ માટે આંખો ખોલે છે અને એટલું જ કહે છે કે હવે હું આ દુનિયા છોડીને જાઉં છું, બંને બાળકોને સંભાળી લેજો, કારણ કે અત્યાર સુધી તમને મારા પાસે આવવાનો કે મારી વાત સાંભળવાનો આપની પાસે સમય જ નહોતો. ડૉક્ટરને પૂછે છે કે આવું અચાનક શા માટે? ત્યારે ડૉક્ટરે આ પૂનમના પતિ પંકજને કહ્યું કે આવું એમને તાત્કાલિક નથી થયું, આવું તો એમને કેટલાય સમયથી છે. એમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. એમના મગજમાં ખૂબ અતિશય તણાવના કારણે, અતિશય થાકના કારણે, ઊંઘ પૂરી ન થવાના કારણે આવું થયું છે. તમે તમારી પત્નીની સંભાળ નથી રાખી શક્યા. હવે આ પત્ની આ દુનિયામાં નથી રહી, માટે અહીં સહી કરીને તમારી બોડીને લઈ જઈ શકો છો. ડેડ બોડીને લઈ જતા પહેલાં જ એમના બાળકો જે હવે પંકજને સંભળાવે છે તે શબ્દો જાણીને તમે ચોંકી જશો. બાળકો કહે છે, પપ્પા, મારા મમ્મીના મોતના કારણનું જવાબદાર તમે છો. તમે જ હવે આવું કર્યું છે અને હવે તમે ભોગવી રહ્યા છો, એટલે કોઈનો પણ દોષ કાઢવાનો અધિકાર તમને નથી. દોસ્તો, એક માનું મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે એમની ગેરહાજરી હોય. આ 4 વર્ષનું બાળક, એક 4 વર્ષની બાળકી, એ મીના જે છે પોતાની માને યાદ કરીને રડી રહી હતી. બસ આવું જ એમના જીવનમાં બન્યું અને આવું તો કેટલુંય બનતું હોય છે. આપણી આસપાસ આવી ઘટનાઓ બનતી હોય છે જે હૃદયદ્રાવક હોય છે.
ત્યારે પરિવારને ભરપૂર સમય આપો, પરિવાર સાથે બેસીને વાતો કરો અને મોજ મજા કરો, કારણ કે આવતીકાલ કોણે જ હોય છે. આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો આ સ્ટોરી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરજો તથા આવા વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.